વિધાનસભાના સત્રનો આજે ચોથો દિવસ છે અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે ગૃહમાં તેમણે જે 3 પ્રશ્નો પૂછ્યા હતા તે 3 પ્રશ્નોના ખોટા જવાબ આપવામાં આવ્યા છે। સાથે તેમણે ત્યાં સુધી કહ્યું છે કે તેમને બોલવા દેવામાં પણ નથી આવતા અને જે પ્રકારે તેમના આરોપ લાગ્યા છે તે મામલે ખળભળાટ પણ મચી જવા પામ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત વિધાનસભાના ગૃહમાં આજે ચોથા દિવસે ગોપાલ ઇટાલિયાએ એક પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશન લીધી હતી અને તેમણે કહ્યું હતું કે જે પ્રકારે તેમણે સંબંધિત વિભાગના મંત્રી પાસે તેમના પ્રશ્નોના જવાબ માંગ્યા હતા અને તે જવાબ તેમને ખોટા આપવામાં આવ્યા છે અને આ મામલે અધ્યક્ષે પોઈન્ટ ઓફ ઓર્ડર હતો તે પણ નકાર્યો હતો અને ત્યાર પછી તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું છે આ ગૃહમાં તેમને બોલવા દેવામાં પણ નથી આવતા અને જે પ્રકારે વર્તમાન સમયમાં અલગ અલગ પ્રશ્નો પણ તેમણે આ બજેટને લઈને ઉઠાવ્યા છે તે દરેક મામલે તેમણે આખરી પ્રતિક્રિયા આપી છે। વિધાનસભામાં તારીખ 19 ફેબ્રુઆરી 2026ના રોજ મારા દ્વારા 2 અલગ અલગ પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા હતા। અમારા વિસાવદર મત વિસ્તારમાં સુખપુર ગામ આવેલું છે અને આ સુખપુર ગામમાં અને જૂનાગઢની બાજુમાં આવેલા ઝાંઝરડા ગામમાં TP9 અને TP7 સરકાર દ્વારા ટાઉન પ્લાનિંગ જાહેર કરવામાં આવ્યું છે, જેમાંથી TP9 સુખપુર એ મારા મત વિસ્તારનું ગામ છે। પણ આજે મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે આ TP9 અને TP7માં સરકારે TP જાહેર કરીને ખેડૂતોની 40% જમીન મફતના ભાવમાં લઈ લીધી છે, મફતના ભાવમાં એ જમીન સરકાર ખાતે ચડાવી દીધી છે। તો મેં સીધો પ્રશ્ન પૂછ્યો કે આ જમીન 40% સરકાર જે લઈ લે છે એનું કોઈ વળતર ખેડૂતોને ચૂકવ્યું છે કે કેમ? તો સરકારે મને સ્પષ્ટ ના પાડી કે અમે કોઈ વળતર ચૂકવતા નથી। અહીંયા 2 પ્રશ્ન ઉપસ્થિત થયા જે મેં ઊભા થઈને રજૂ કર્યા કે ત્યાં જૂનાગઢની અંદર જૂનાગઢ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના જે મુખ્ય કારોબારી અધિકારી હોય એણે અમને એવું લખીને આપ્યું કે TP9માં 69 કરોડ રૂપિયાનું ખેડૂતોને વળતર ચૂકવવા માંગીએ છીએ અથવા ચૂક્યું અથવા ચૂકવશું, જે કંઈ એણે કીધું હોય તે। જૂનાગઢના સરકારી અધિકારી 69 કરોડ રૂપિયા ચૂકવવાની વાત લખીને સહી સિક્કા સાથે સરકારી કાગળમાં આપે છે। વિધાનસભામાં સરકારે કીધું કે અમે કંઈ ચૂકવતા નથી। એનો અર્થ એ થયો કે જૂનાગઢમાં સરકારી અધિકારી જૂઠું બોલે છે, એણે ખોટી વાત કરી યા તો પછી વિધાનસભામાં ખોટી રજૂઆત થઈ। એટલે જૂનાગઢ જિલ્લાના જુડાના મુખ્ય અધિકારીએ જે કાગળ આપ્યું એ મેં વિધાનસભામાં બધાને બતાવ્યું આવી રીતે કે જુઓ, જૂનાગઢના અધિકારી TPની જમીન 40% કપાત કરે છે એ ખોટું છે અને હું જ્યારથી ધારાસભ્ય ચૂંટાયો ત્યારથી પહેલા દિવસથી કહેતો આવ્યો છું કે ગુજરાતના કાયદામાં ક્યાંય એવું નથી લખ્યું કે 40% જમીન કપાત કરી લેવી, છતાંય જબરજસ્તીથી દાદાગીરીથી ખોટા કાયદાનું ખોટું અર્થઘટન કરીને મનસ્વી રીતે સરકાર આખા ગુજરાતમાં ખેડૂતોની 40% જમીન છે એ મફતના ભાવે પચાવી પાડે છે। આ ખોટું છે અને વારંવાર મેં રજૂઆત કરી। ગયા સત્રમાં પણ TPમાં જમીનના વળતર બાબતે મારો પ્રશ્ન હતો, આજે પણ છે। દેશમાં ભારતનું સંવિધાન એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિની જમીન લેવી હોય તો ફરજિયાત એને સંપાદન કરવી પડે અથવા વેચાતી લેવી પડે, ત્રીજી કોઈ રીતે જમીન સરકાર લઈ શકે નહીં। રોડ બને તો જમીન સંપાદન થાય, રેલવે આવે તો જમીન સંપાદન થાય, તળાવ બને જમીન સંપાદન થાય, ડેમ બને જમીન સંપાદન થાય। તો TPમાં પણ જમીન સંપાદન થવું જોઈએ, ખેડૂતોને વળતર મળવું જોઈએ, મારો પ્રશ્ન હતો, પરંતુ સરકારે આજે મારા પ્રશ્ન પ્રમાણે કોઈ જવાબ આપેલ નથી। બીજું કે આજે મેં પ્રશ્ન પૂછ્યો કે જૂનાગઢ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા અને નગરપાલિકાઓનું ઓડિટ ક્યાં સુધીનું થયું છે અને ક્યાં સુધીનું બાકી છે। અત્યંત દુઃખ સાથે જણાવવું પડે કે જૂનાગઢ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોનું ઓડિટ 2020 સુધી થયેલું છે। 2020 પછી એક પણ ગ્રામ પંચાયતનું ઓડિટ થયું નથી। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જૂનાગઢનું ઓડિટ 2019માં થયું। 2019 પછી જૂનાગઢ જિલ્લા પંચાયતનું ઓડિટ થયું નથી।
જૂનાગઢની તમામ તાલુકા પંચાયતના ઓડિટ 2020માં થયા, એના પછી કોઈ ઓડિટ નથી થયું. અને જૂનાગઢની મહાનગરપાલિકા એનું ઓડિટ છેલ્લે 2022માં થયું, ત્યારબાદ કોઈ ઓડિટ થયું નથી. ઓડિટ નહીં કરવું એ એમ બતાવે છે કે સરકારે કંઈક ખોટું કર્યું છે. જો ઓડિટ થાય તો કરોડો રૂપિયાની ગ્રાન્ટ કોના ખિસ્સામાં ગઈ, કેવી રીતે ખિસ્સામાં ગઈ, એ ભાંડો ફૂટી જાય. અને સમયસર ભાંડો ન ફૂટે એટલે આ ઓડિટ કરવા દેવામાં આવતું નથી. કેગના રિપોર્ટ ઉપર રિપોર્ટ આવે છે દર વર્ષે. ભારત સરકારની બંધારણીય સંસ્થા છે CAG, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, એ કહે છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું ઓડિટ સમયસર નહીં થવાના કારણે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ગડબડ, ગોટાળો, કૌભાંડ, ભ્રષ્ટાચાર વધ્યો છે. અને એટલે જ નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો ખાડે ગઈ છે. ગુજરાતની અનેક નગરપાલિકાઓ પાસે લાઇટ બિલ ભરવાના પૈસા નથી. શું કામ? કે સમયસર ઓડિટ નથી થતું. ઓડિટ કેમ નથી થતું? સરકારના પૈસા ભાજપના ચૂંટાયેલા માણસો પોતાના ખિસ્સામાં નાખી દે છે અને ઓડિટમાં પકડાઈ ન જાય એટલે ઓડિટ નથી થવા દેતા. આ અત્યંત ગંભીર બાબત આજે વિધાનસભામાંથી સામે આવી છે. તમે કલ્પના કરો કે તમે કોઈ કંપની ચલાવતા હો, પ્રાઇવેટ કંપની, અને ઇન્કમટેક્સ એક્ટ પ્રમાણે તમે તમારી કંપનીનું 10-10 વર્ષ સુધી ઓડિટ ન કરાવો તો શું થાય આ દેશમાં? તમારી પ્રાઇવેટ કંપનીનું ઓડિટ સમયસર ભારત સરકાર કરાવે છે, ગુજરાતની સરકાર કરાવે છે. GST ભરનારા વેપારીઓના GST નું ઓડિટ ફરજિયાત કરાવે છે, સમયસર કરાવે છે. પણ સરકારી પૈસા જે તાલુકા, જિલ્લા પંચાયતોમાં, નગરપાલિકા, મહાનગરમાં જાય છે એનું ઓડિટ કેમ નથી કરાવવામાં આવતું? કંપનીઓના ઓડિટ થાય, ફેક્ટરીઓના ઓડિટ થાય, સંસ્થાઓના ઓડિટ થાય. સરકાર પોતાનું ઓડિટ નહીં કરે, કેમ કે ઓડિટ કરે તો ભાજપના લોકો તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, નગરપાલિકામાં શું ખેલ કરી રહ્યા છે, કેવી રીતે પૈસા છાપી રહ્યા છે અને ખિસ્સામાં ભરી રહ્યા છે એ ખુલ્લું પડી જાય એમ છે. આજે વિધાનસભામાંથી સ્પષ્ટ થયું કે 2020 પછી આખા જૂનાગઢ જિલ્લામાં ક્યાંય મહાનગરપાલિકાને બાદ કરતા ઓડિટ થયેલ નથી. ત્યારબાદ આજે ગુજરાતના માનનીય રાજ્યપાલ મહોદયશ્રીએ જે બજેટ સત્રના શરૂઆતમાં વક્તવ્ય આપ્યું હતું એ વક્તવ્ય ઉપર આભાર પ્રસ્તાવ આવ્યો હતો અને આભાર પ્રસ્તાવ ઉપર ચર્ચા કરવા માટે આજે મારો વારો હતો. હું બોલવા ઊભો થયો અને મેં મારા બોલવાની શરૂઆત કડદા પ્રથાથી કરી કે રાજ્યપાલશ્રીએ ગૃહને એવું જણાવ્યું કે સરકાર ખેડૂતો માટે ખૂબ કામ કરે છે, પણ કડદા કરનારાઓના બદલે કડદાની વિરુદ્ધમાં જાનારા લોકોને જેલમાં પૂરે છે સરકાર. આ વાત મેં જ્યારે કરી તો ભાજપના લોકોએ મારો વિરોધ ચાલુ કર્યો અને મારા વિરોધ કરી મારા વક્તવ્યને અટકાવવાની કોશિશ કરી. એટલે મેં આગળ જણાવ્યું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોને દિવસે અને મફત વીજળી આપે છે, તો ગુજરાતની સરકાર ખેડૂતોની હામી હોય તો ગુજરાતના ખેડૂતોને શા માટે દિવસે અને મફત વીજળી નથી મળતી? આ સાથે ગુજરાતના ખેડૂતોના ખેતરમાં જબરજસ્તીથી ટ્રાન્સમિશન લાઇનના થાંભલાઓ નાખવામાં આવે છે મોટી મોટી કંપનીઓ દ્વારા. એનો મુદ્દો મેં ઉપસ્થિત કરવા બોલવાની શરૂઆત કરી તો ભાજપવાળાએ મારો વિરોધ કર્યો, મારું ભાષણ અટકાવ્યું, હોહૈસો કર્યો ગૃહની અંદર અને મને બોલવા ન દીધો. હું એમ કહેતો હતો કે ગુજરાતમાં ખેડૂતોના ખેતરમાં અલગ અલગ કંપનીઓ જબરજસ્તીથી પોતાના થાંભલા નાખી જાય છે અને ખેડૂતોને કાણી કોડીનું પણ વળતર આપવામાં આવતું નથી. જમીનનો માલિક ખેડૂત છે. દેશ આઝાદ થયો એ પહેલાથી ખેડૂતના બાપ દાદા વારસાગત રીતે જમીનનું સંરક્ષણ કરતા આવ્યા છે અને આજ કોઈ પણ કંપની આવી પોલીસના સહારે જબરજસ્તીથી થાંભલા નાખી જાય છે તો ખેડૂતને એ થાંભલાનું પૂરેપૂરું વળતર મળવું પડે. માર્કેટ રેટ જે ચાલે છે એ માર્કેટ રેટના 3 ગણા રૂપિયા ખેડૂતને આપવા જોઈએ. આ સિવાય રાજ્યપાલશ્રીના અભિભાષણ ઉપર જે વાત હું કહેવા જતો હતો પણ મને કહેવા ન દીધી અને કહેવાનું બાકી રહી ગયું એ એવો મુદ્દો હતો કે સરકારે ગૃહની અંદર પોતાની સરકાર પશુપાલન માટે ખૂબ સારું કામ કરે છે એવા વાહવાહી કરતા ભાષણ આપ્યા, પરંતુ ખેત સાથે જણાવવું પડે કે જે કામ સરકારે કરવાનું છે એ કામ અમારા યુવરાજસિંહ જાડેજા કરે છે. આજ ગુજરાતની અંદર ગાયનું અને ભૂંડનું માંસ, એની ચરબીનો ઉપયોગ કરી યુરિયા ખાતર નાખી ઝેરી નકલી દૂધ બનાવવામાં આવે છે અને એ દૂધ હજારો લીટર દૂધ ગુજરાતભરની અલગ અલગ ડેરીઓમાં નાખવામાં આવે છે અને ડેરીઓના માધ્યમથી પાઉચમાં પેકિંગ થઈ એ દૂધ કોઈ નિર્દોષના પેટ સુધી પહોંચે છે. તમે કલ્પના કરો કે ગાય અને ડુક્કરની ચરબી જે દૂધમાં હોય, યુરિયા ખાતર ભરેલું હોય એવું દૂધ કોઈ નાના બાળકના મોઢા સુધી જાય તો એ અપરાધ તો છે પણ પાપ છે.
કોઈ ગરીબ માણસના પેટમાં જાય, કોઈ શ્રમિક માણસના પેટમાં જાય, કોઈ બીમાર વ્યક્તિના પેટમાં આવું ગાય અને ડુક્કરની ચરબીવાળું દૂધ જાય, એ કેટલું યોગ્ય છે? સરકારે રોકવું જોઈએ આવા ઝેરી કેમિકલવાળા દૂધને. એના બદલે સરકારે રોકવાના બદલે યુવરાજસિંહની ફરિયાદ નથી લીધી. ગૃહમાં આજે આ મુદ્દો ઉપસ્થિત કરવા માટે મેં કોશિશ કરી તો બહુમતીના આધારે હોબાળો કરી મને બોલતા રોકવામાં આવ્યો અને મને બોલવા ન દીધો. વિસાવદર વિસ્તારમાં, જુનાગઢ જિલ્લામાં અને આમ તો આખા ગુજરાતમાં નકલી સહકારી મંડળીઓ ખૂબ મોટા પાયે ભાજપવાળાએ ખોલી નાખી છે. જે લોકો 2015માં આ દુનિયામાંથી નીકળી ગયા હોય, મૃત્યુ થઈ ચૂક્યું હોય, એના નામની મંડળી 2022માં ખોલી હોય, એવી 25 ફરિયાદ મેં જુનાગઢમાં આપેલી છે કે મરી ગયેલો માણસ 2015, 16, 17, 18માં જેનું મૃત્યુ થઈ ગયું, મૃત્યુનું સર્ટિફિકેટ આવી ગયું, એ મરેલો માણસે અરજી આપી 2022માં કે મારે સહકારી મંડળી ખોલવી છે. એને મંજૂરી મળીને સહકારી મંડળી આજે ચાલુ છે. મેં એનો વિરોધ કરવાની આજે કોશિશ કરી ગૃહમાં તો મને બોલવા ન દીધો. મારું માઇક બંધ થઈ ગયું. ભાજપના લોકો હો હૈસો કરવા લાગ્યા, મને આ સહકારી મંડળી ઉપર બોલવા ન દીધો. હું એવી રજૂઆત કરવા જતો કે બાગાયતી પાકો માટે સરકારે કોઈ વિચાર નથી કર્યો. ગીરની કેસર કેરી, વલસાડની હાફૂસ કેરી, દક્ષિણ ગુજરાતમાં કેળા અને ચીકુ, કચ્છની ખારેક, આ આપણા મુખ્ય બાગાયતી પાક છે. આ પાકને જ્યારે નુકસાન થાય છે માવઠાથી, અતિવૃષ્ટિથી, અનાવૃષ્ટિથી, હવામાનના કારણે કે જંગલી કોઈ એવા જીવાતનો ઉપદ્રવ થવાથી જીવાત આવે, એના ઉપદ્રવથી આ પાકમાં કેરીમાં, ચીકુમાં, ખારેકમાં કે નાળિયેરીના પાકમાં નુકસાન જાય તો સરકાર આજે કોઈ પાક વીમા યોજના બાગાયતી પાકો માટે નથી. હું ગૃહનું ધ્યાન દોરવા માંગતો હતો કે બાગાયતી પાકો માટે પાક વીમા યોજના હોવી જોઈએ, પણ દુઃખ સાથે કહેવું પડે કે મને બોલવા દીધો નહીં. બહુમતી એમની છે તો મને દબાવે, અમારી પાર્ટીને દબાવે, અમારા માઇક બંધ થઈ જાય, હો હૈસો ચાલુ થઈ જાય, પાટલીઓ થપથપાવીને ઊંચો અવાજ ચાલુ થઈ જાય. પણ ગુજરાતના ખેડૂતોની વાત, બાગાયતી પાક પકવતા ખેડૂતો, જીરાયત પ્રકારના પાક પકવતા ખેડૂતો, દૂધ ઉત્પાદન કરતા પશુપાલક માલધારીઓની વાત ગુજરાતની વિધાનસભામાં નહીં કરીએ તો ક્યાં કરવાની? અને અહીંયા નહીં બોલીએ તો ક્યાં બોલવાનું? તમે રોડ ઉપર નથી બોલવા દેતા, સભામાં નથી બોલવા દેતા, સરઘસ નથી કાઢવા દેતા, ધરણા નથી કરવા દેતા, અને હવે અંદર નહીં બોલવા દે. આ પ્રકારની તાનાશાહી ગુજરાતની સરકાર કરી રહી છે, એની જનતા નોંધ લે એવી હું લાગણી વ્યક્ત કરું છું. અને છેલ્લી વાત કે જે ગૃહમાં હું કહેવા માંગતો હતો પણ મને કહેવા દીધી નથી. ગઈકાલે બજેટ જાહેર થયું અને એ બજેટમાં માનનીય નાણામંત્રીશ્રીએ કીધું કે ગુજરાતની સરકાર 3,18,00,000 લોકોને મહિને 5 કિલો અનાજ આપે છે. એ બાબત એમણે એટલે કે ભાજપની સરકારે ગર્વ સાથે જણાવી. આ ગર્વ લેવા જેવી બાબત છે. 7 કરોડના ગુજરાતમાં 3 કરોડ લોકો તો સરકારના 5 કિલો અનાજ ઉપર નિર્ભર છે. 30 વર્ષથી ભાજપની સરકાર છે અને છતાંય જો લોકોએ 5 કિલો અનાજ માટે થઈ અને સરકાર ઉપર આધાર રાખવો પડતો હોય તો આ સરકારે વિકાસ નથી વધાર્યો, ભૂખમરો વધાર્યો છે એવું કહી શકાય. સરકારે એવું કીધું ગઈકાલે કે સરકારે 4,300 મેટ્રિક ટન મીઠું ગરીબોને આપ્યું. હવે દેશમાં સૌથી સસ્તામાં સસ્તી કોઈ બે વસ્તુ હોય તો એ માચીસ અને મીઠું છે. ગુજરાત રાજ્યના 32 લાખ લોકો મીઠું ખરીદી શકે એવી કન્ડિશનમાં નથી અને એટલે સરકારે 4,000 મેટ્રિક ટન મીઠું આપવું પડ્યું. એક બાજુ વિકાસની મોટી મોટી વાતો આ વિધાનસભામાં બેસીને થાય છે ને એક બાજુ માણસ પાસે મીઠું લેવાના પૈસા નથી. તો કોનો વિકાસ, કેવો વિકાસ, ક્યાં વિકાસ? આ પ્રશ્ન વિધાનસભામાં અમે ઉઠાવીએ કે મીઠાનો વેત રહ્યો નથી હવે પબ્લિકનો. એટલી હદે ભૂખ મરવા ભાજપે પેદા કર્યો છે. એ વાત વિધાનસભામાં અમે બોલી ન જઈએ એટલે બહુમતીના આધારે બધા ઊભા થઈ જાય, હો હલ્લો કરવા લાગે, રાડારાડી ચાલુ કરી દે, પાટલી થપથપાવા લાગે. આ પ્રકારે બહુમતીનો દુરુપયોગ જનતાના મુદ્દા અમે જ્યારે મૂકવા જઈએ ત્યારે થઈ રહ્યો છે. અમે ખેડૂતોના, પશુપાલકોના, ગામડાના, પંચાયતોના, શહેરોના, યુવાનોના, આંગણવાડીની બહેનોના મુદ્દા મૂકીએ છીએ અને અમે નહીં મૂકીએ તો કોણ મૂકશે? ભાજપના નેતાઓએ તો સ્ક્રિપ્ટ વાંચવાની હોય છે, એને બોલવાનો હક નથી ગૃહમાં. એને તો જે સ્ક્રિપ્ટ પાર્ટી કાર્યાલયથી આવી એ માનની કરીને વાંચી જાય છે. અમને જનતાએ જવાબદારી સોંપી છે કે ગુજરાતના છેવાડાના કોઈ પણ માણસ, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ જિલ્લાના વ્યક્તિનો પ્રશ્ન વિધાનસભામાં મૂકવો એ જવાબદારી અમને સોંપી છે જનતાએ અને અમે જવાબદારી
નિભાવી રહ્યા છે એ બાબતનો અમને ગર્વ છે. સાથે સાથે અમને અમારી જવાબદારી નિભાવતા ભાજપ રોકે છે એ બાબતનો ખેદ છે. આમ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ત્યાં સુધી કહે છે કે રાજ્યપાલે જે પ્રકારે ભાષણ આપ્યું હતું અને તે પ્રકારે તેમને જે પ્રકારે બોલવાનું હતું તે બોલવામાં પણ તેમનો નંબર નથી આવવા દેવામાં આવતો. તેમના માઇક બંધ કરી દેવામાં આવ્યા છે અને આજે ગૃહમાં પણ આ મામલે ગરમાગરમી સર્જાઈ હતી. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.